ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રાના વોર્ડ નંબર 4 માં મુતેડી વરસાદી પાણીના કારણે ધરાશાયી। ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં ગત રાત્રિના વરસાદને કારણે વોર્ડ નંબર 4 રામપુર સ્મશાનના ગેટ પાસે એક મૂતરડી ધરાશાયી થઈ હતી, જેનો વિડીયો આમ આદમી પાર્ટી ધાંગધ્રાના પ્રમુખ ગુલઝાર વડાણિયાએ આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જે મીડિયાના ધ્યાનમાં આવતા તાત્કાલિક આ બાબતે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરનો સંપર્ક કરી સત્ય હકીકત જાણી હતી। ધરાશાયી મૂતરડી બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર માતેન કુમાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિડીયો સોશિયલ મીડિયાના મારફતે અમને જાણ મળી છે। ત્યારે તેમણે આ વિડીયોની પુષ્ટિ કરતા જણાવેલ કે આ મૂતરડીનું કામ અમારા સભ્યોના લિસ્ટમાં આવેલ, જેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરેલ, પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ પણ એન્જિનિયરિંગ માર્ગદર્શન વિના કામકાજ કરતા નગરપાલિકાના ધ્યાનમાં આવતા કામકાજ બંધ કરાવી કોન્ટ્રાક્ટ રદ કરેલ તેવું જણાવ્યું હતું। આજે સવારે ધાંગધ્રા નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 4માં રામપુરી સ્મશાનના ગેટ આગળ એક મૂતરડી ધરાશાયી થયેલ હતી વોકરાની અંદર। સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી નગરપાલિકાને મળેલ હતી, જેનું કામ સભ્યશ્રીની યાદીમાં આવેલ હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ એન્જિનિયરની લાઈન દોરી વગર કામ ચાલુ કરવામાં આવેલ હતું, જે નગરપાલિકાના ધ્યાને આવતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા કામ બંધ કરાવવામાં આવેલ હતું અને છેલ્લા ઘણા સમયથી કામ બંધ રાખેલ હતું।